લેવા 200 લીધા મારા પછી રોતા મિત્ર બીજા પછી લઈ લીધું. હું મોટું એટલો બોલ્યો ને તો એટલો હે દીધું પૈસા કેટલા અને તો હોવાના તો હો મારા 50 રૂપિયા વધારે લીધા. હા આપણે કોઈ બીજું તો વાત ખુલ્લી લૂંટ ઉઘાડી. ખેતીવાડીમાં જે સરકાર તરફથી મગફળી આપવામાં આવે છે, જે મગફળી પેટેના ખેડૂતો અહીંયા આવ્યા હતા, જે રવિરાજની બાજુમાં જે એગ્રો છે ત્યાં 150 ની બદલે લગભગ ખેડૂત પાસેથી 200 રૂપિયા લીધા છે. એ લોકો અત્યારે અહીંયા હાજર છે અને ખેડૂતોની ફરિયાદ આવતા જે અહીંયા ભાણવડ ખેતીવાડી અધિકારી છે એને જાણ કરી, જિલ્લામાં ડઢાણીયા સાહેબ ખેતીવાડી અધિકારી છે એમને પણ જાણ કરી. જાય ખેડૂતો બધા છે. ત્રણ કલાક વારા નથી આવતા, ત્રણ કલાક થી ઉભા છીએ. એક જ જણો એન્ટ્રી નાખે ને એક જણો જ માલ કાઢીને દે. પૈસા કેટલા લે? 3 કલાક રિક્ષા લઈને ઉભી તો 3 કલાકમાં રિક્ષા વાળો એક્સ્ટ્રા 300 રૂપિયા લે. પૈસા કેટલા લ્યા? પૈસા 200 રૂપિયા લે છે. કઈ ને લેવાના લેવાના 150 અમને ફોન માં 150 આ લોકો 200 લે. શું કરવા લે? તમને 150 રૂપિયા લેવાનું કેને કીધું? અમને ગ્રામ સેવક મેડમે કીધું કે 150 આપવાના. અમે અહીંયા આવ્યા કે 200 લેવાના. શું કરવા લેવાના ભાઈ? તો અમને કારણ બતાવે. અચ્છા, અમારે 200 જ દેવા હે કે ઘરે ઘરે આવાજ બધે કરવાનું હે. ટૂંકમાં તમને 150 રૂપિયા લેવાનું ફિક્સ કીધેલું Fix છે ને? કીધેલું છે. કોણ ભાઈ લેતા હતા 150? આ સામે બેઠા એ ભાઈ 150 નહીં, 200. ખુરશી ઉપર 150 ને 200. 200. આ બસ આ ભાઈ કરતા હતા જો હા બેઠા એ 200 રૂપિયા આ ભાઈ બધા પાસે સ્વીકાર્યા. અને એટલી લાઈન ઊભી છે, હજી વિતરણ બંધ કરી દીધું હે. તો ખેડૂત શું કરવાના? ભાઈ તમારે આ સંસ્થા તમે હલાવો છો એમાં તમને કોણે કીધું હતું તમે એમ કે 200 રૂપિયા લેવાનું? લખનભાઈ. આ ભાઈ એવું કહે છે. લખનભાઈ કોણ? હે લખનભાઈ લખનભાઈ એટલે ટૂંકમાં સરને વધારે જે આઈડિયા આવે લખનભાઈ ની ખબર ના પડે એટલે એમ. લખનભાઈ ભૂતિયા. અચ્છા, આ ભાઈ જે અહીંયા ટૂંકમાં હેડલિંગ જે અહીંનું કરે છે, વિતરણનું ને વ્યવસ્થા પોતે ફોર્મ સંભાળે છે, કોમ્પ્યુટર ઓપરેટર પર હાજર છે. એ એવું અમે નથી કહેતા, એ એવું પોતે એમ કહે કે અમને લખનભાઈએ 200 રૂપિયા લેવાનું કીધું. એટલે અહીં ખેડૂતોને અમને ફરિયાદ આવતા જે સ્થાનિક ખેતીવાડી અધિકારી છે ભાણવડ એમને જાણ કરી. એટલે એને એવું કીધું કે નહીં 150 રૂપિયા જ લેવાના છે. પછી જિલ્લા ખેતીવાડી અધિકારી સાહેબારે ચર્ચા કરી તો એમને એવું જ કીધું કે નહીં ત્યાંનું સ્થાનિક હું જાણી લઉં છું. તો એણે એવું જ કીધું કે ભાઈ તમે જાણી લ્યો. તો જાણતા પછી નક્કી થયું કે ખરેખર 150 રૂપિયા જ લેવાના છે. તો અત્યારે આ ખેડૂત ઓછામાં ઓછા દેખાય 30 થી 35 ખેડૂતો છે લાઈનમાં ઉભા છે. તો આમના પૂરતી વ્યવસ્થા પણ આમની પાસે હોવી જોઈએ ને. જો 50 રૂપિયા લેવાની વધારે ખબર પડે તો હવે એ લોકો એવું કહે છે કે હવે 50 ઓછા લઈ લેશું. પણ જે ખેડૂતોને 50 વધારે દીધા એનું શું કરશે? એની એન્ટ્રી મગાવો કે જો કઢાવો પ્રિન્ટ કઢાવો કેટલાને વધારે આપ્યા. ગુરુભાઈને સાંભળો તો શું કહે છે. જેના પાસે 50 વધારે લીધા એની પ્રિન્ટ હમણાં કઢાવો અને પ્રિન્ટ કઢાવીને એના નામ કરે ઓલા મૂકો એને વોટ્સએપમાં ગમે ત્યાં કે એને ખબર પડે કે મારા 50 વધારે ગયા. અને ભાઈ આ હુકમ લેવાના જ પેલા હુકમ જોઈએ. હું ગવર્મેન્ટ એને એવું કીધું તમે 50 લ્યો. આ 50 જણા એવી પાસે 50 જણા 3 કલાક હજી કામ ચાલુ નથી. વિતરણ વ્યવસ્થા કાં નથી? આને બધે બપોરા કરવા જ દેવા તમારે? બપોરા હું દઈ દે તો અમે જાણ છૂટીએ. તો તમારી આગળ એ વ્યવસ્થા હોવી જોઈએ ને કે અહીં માણસ એક આવ્યો એટલે એને એકને આપી દેવાનું હોય. તમે ફોન કરીને બોલાવો છો કે ખેડૂત રીતે આવે છે લેવા? અચ્છા, ગ્રામ સેવક ગ્રુપમાં મેસેજ નાખીને બોલાય. અચ્છા, તો માનો કે આ બધા જે આવ્યા છે એને બોલાવ્યા એટલે જ આવ્યા હોય ને એવું ખરું ને? અને બે જણા એમ કામ કરે છે એટલામાં તમારી જે વ્યવસ્થા છે એ આ બાબતે તમને કઈ કહેવાનું કે તમે હમણાં જે ભાઈનું નામ દીધું એને કહેવાનું? એને કહેવાનું જે આ ભાઈ નજીક રાખો તો. આ ભાઈ જે અત્યારે હાથ બાર સંભાળે છે કોણ હોય મને ખ્યાલ નથી, પણ એમને જાણ કરી એટલે એની જે નામ દીધું લખનભાઈનું. એટલે અહીંયા કઈ વ્યવસ્થા વધારે કરવાની હોય ને તો એ ભાઈ એમ કહે છે કે એને કહેવાનું. એને મતલબ લખનભાઈ, એટલે કદાચ લખનભાઈ આ રાખ્યું હોય છે. પણ જોવો જો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 ને 30 જણા તો અત્યારે હાલ ઓફિસમાં છે. અને એમાં ઘણી બધી બૈરાઓ પણ છે, પણ બહાર બેઠા છે. એટલે ખરેખર આ વ્યવસ્થા થવી જોઈએ. એટલે જે સ્થાનિક ભાણવડ જે ખેતીવાડી અધિકારી જે છે તેને તાત્કાલિક એવું નિવેદન કરીએ ભાઈ સ્થળ ઉપર આવો ને ખેડૂતો હેરાન ના થાય. તાત્કાલિક અસરથી જે વધારે રકમ લે એને ઓછી કરાવો અને જેની લઈ લીધી છે એની ઉપર કાયદેસરની કાર્યવાહી જેની લીધી એની ઉપર કરાવો.